હાઈવે નંબર 64 પર અહીં ઊભો છું અત્યારે કે ટીવી ચેનલવાળાનું કહ્યું છે કે તમે એક ઇન્ટરવ્યુ તો લો. અહીંયા આ રોડ બનાવે છે રોડ, એ રોડની હાલત તમે જુઓ કેટલું ટ્રાફિક જાય છે. અને જો અમારી પાસે મીટર નથી, આ મીડિયાવાળા પાસે મીટર નહીં. આજે અમે મીટરથી આ લોકો ખબર પડે કે કેટલી ધૂળ શ્વાસમાં જાય છે. માટે મારી એક વિનંતી છે રાજકીય નેતાઓને અને સરકારને અને રાજકીય જે પેલા હોય ને નાના કાર્યકરોને કે જ્યારે ચાલ્યો પડતા હતા, આ જ્યારે રોડ બનાવ્યો ને ત્યાં 25 વર્ષ રોડ ચાલશે અને કેટલા કરોડ રૂપિયા ગયા છે તો કોઈને ખબર નહીં પડતી. બરાબર, માટે મારી સરકારની વિનંતી છે અને રાજકીય નેતાને એવી વિનંતી છે કે જ્યાં તમે ખર્ચો કરો તેના બિલો રજૂ કરો અને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરો. એની પાસે ટોટલ ખર્ચો બંધ કરો. આની અંદર કેવી રીતે બન્યું છે, કોણ બનાવે છે, કોણ બનાવે છે, એના બોર્ડ મારવું જોઈએ. સરકારનો નિયમ હોય છે કે બોર્ડ મારવું જોઈએ, એ કોન્ટ્રાક્ટરનો નંબર લખવો જોઈએ, એનો લાયસન્સ નંબર લખવો જોઈએ. આ રોડ બનવો જ્યાં જે ગટર યોજના બનાવી છે એમાં કોઈ એવી ક્ષમતાથી બનાવવામાં નહીં આવેલી. સરકારના પૈસા દુરુપયોગ થયેલો છે. અબજો રૂપિયા, કરોડો રૂપિયા આ લેન્ડી ખર્ચો કરે છે. પણ તમે આવીને જુઓ, નિરીક્ષણ કરો તો ગટરો કેવી બની છે. સરકારને પણ ખબર છે કે આ રોડ પહોળો થવાનો હતો, તો પછી શા માટે આવી ખોટો ખર્ચો ગટરોનો કરો છો અને ખોટા ખર્ચો સરકારને બોજારું છે. વર્ષમાં કેટલા વાર રોડ તોડો છો તમે અને કેટલા વાર રોડ બનાવો છો. માટે મારી એક વિનંતી છે આમ જનતા તરીકે કે આવા રોડો ના બનાવો તો એનું આયોજન મોકલવું જોઈએ. સરકારનું આયોજન હોવું જોઈએ. સરદાર પટેલે રોડ બનાવ્યો હતો અમદાવાદના 100 ફૂટ રોડ, 100 પર કેટલા વર્ષો પહેલા. આજે યાદ કરશો તો આ રોડ બનાવ્યો હતો તમે, તો તમારે આયોજન કરવું છે ને. આયોજન વગરનું તમે ખોટા ખર્ચા કરો છો ને દેશને નુકસાન કરતા છે. આ બધા પૈસા રાજકીય નેતાઓ પાસે વસૂલ કરવા જોઈએ. જય હિન્દ, જય ગુજરાત.